સુરતના વાતાવરણમાં પલટો, વહેલી સવારથી જોવા મળ્યું વાતાવરણ. સુરતના કામરેજ, પાસોદરા અને માંગરોળ સહિતના તાલુકામાં ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળ્યું. ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી થઈ, વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. વધુ માસના કારણે વાહનોની સ્પીડ પણ ઘટી. સવારે ઠંડી તો બપોરે તડકાનો અનુભવ કરી રહ્યા છે સુરતીઓ. બેવડી ઋતુના કારણે રોગચાળો વધે તેવી પણ શક્યતા. ધુમ્મસના કારણે ખેડૂતોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું.